રાધે રાધે। આજે આપણે મોતીચૂરના લાડુ બનાવવાના છે। એના માટે આપણે 1 કપ ચણાનો લોટ લીધો છે। જે ચણાનો લોટ લીધો એ જ માપથી આપણે 1 કપ ખાંડ લીધી છે। ઓરેન્જ કલર લીધો છે। તળવા માટે તેલ લીધું છે। આપણે પાણી લીધું છે। પહેલાં આપણે અને ગાર્નિશ કરવા માટે આપણે બદામ લીધી છે। પહેલાં આપણે ચણાનો લોટ નાખી દઈશું। આમાં થોડોક ઓરેન્જ કલર નાખી દઈએ, કલર લાવવા માટે। હવે આપણે એમાં પાણી એડ કરીશું। થોડુંક પાણી નાખતું જવાનું, ધીમે ધીમે હલાવતા જવાનું। આપણે જરૂર પડે તો પાછું નાખવાનું। ખીરું તૈયાર કરવાનું આપણે એકદમ ઢીલા જેવું, આમ આપણી બૂંદી પડી જાય ને એવું ખીરું તૈયાર કરવાનું આપણે। હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ। હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। ગેસ ચાલુ કરી દઈએ। આપણે તેલ આવી ગયું છે, બુંદી પાડીશું। કાણાવાળું સીબું લેવાનું। તૈયાર છે બુંદી, થોડી વાર ચડવા દેવાની। તળાઈ ગઈ છે। એ રીતે આપણે બધી તૈયાર કરીશું। આ આપણી તળેલી બુંદી તૈયાર છે। હવે આપણે એને મિક્સર જારમાં નાખી અને ક્રશ કરી નાખીશું। આપણે બહુ નથી આપણે ક્રશ કરવા દેવાની, આવું આપણે રાખવાનું છે। આવું આપણે દાણા દાણાવાળું આવી રીતે। આપણો આ ભૂકો તૈયાર છે। હવે આપણે જો આપણો ભૂકો તૈયાર। હવે આપણે શ્વાસણી મૂકીશું। પહેલાં ગેસ ચાલુ કરીશું। એમાં આપણે થોડુંક પાણી એડ કરીશું। હજી થોડુંક નાખીશું પાણી। આપણી ખાંડ ડૂબી જાય ને ત્યાં સુધી આપણે પાણી નાખવાનું છે। તેમાં પણ આપણે થોડોક અમથો કલર નાખીશું, ઓરેન્જ કલર આપણો જે હોય ને લાડવામાં નાખ્યો આપણે આને હવે આપણી ખાંડ ગળી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે। આપણા હવે છાણી આવી ગઈ એમ જોઈ લઈએ આપણે ધીમો ગેસ કરીને। આપણે ડીશમાં જોવાની છે। થોડી વાર કરવા દઈએ, ધીમો ગેસ રાખવાનો ત્યાં સુધી જોઈએ ને। જો આપણી આવી ગઈ છે
જો એક તાર થયો આપણો. હવે આપણે થોડી વાર રાખી આપણે અંદર નાખી દઈશું. હલાવતા રહેવાનું થોડી વાર માટે. આપણે ગેસ બંધ કરી દઈશું ને 5 થી 10 મિનિટ આપણે આને ઠરવા દઈશું. ઠરી જાય પછી આપણે આને લાડુ બનાવીશું. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને આપણું આ ઠરી ગયું છે. હવે આપણે લાડુ વાળી લઈશું. આપણે નાની સાઈઝના વાળવાના છે એટલે નાના વાળીશું. તૈયાર છે અમારા મોતીચૂરના લાડુ.